ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ વિસાવદર અમારી ઢીંગલીને મૂકવા, માસીને છોકરીને મૂકવા જાવ છો વિસાવદર. તો અમે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ વંથલી. અમે સિંધુ સાગરમાં પૂગી ગયા છીએ. ડ્રાયફ્રૂટ અમે પીએ છીએ. તો તમે જોવો અમે ડ્રાયફ્રૂટ પીએ છીએ. અમારા બેન પણ તો ફાઇનલી મિત્રો અમે બિલકા ટપી ગયા છીએ. હવે આવશે ઘડિયા. મિત્રો અમે માસીના ઘરે પૂગી ગયા છીએ. તો આ અમારા માસીનું ઘર છે. અમે બેનને લઈને આવ્યા છીએ. છેલ્લા છેલ્લી છોડે છે. હા, એક બહેન છે, એક વાયડી છે. હું કહું બપોર સુધી રોકાય જયસર આખી યોજો. અરે તમે જોઈ રહ્યા છો, અમે નવી ગાડી છોડાવી છે, કાલે છોડાવી છે. હવે ભાગી મોરો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે અમે હવે કરવા જાય છે. તમે જોઈ શકો ગાડી માં પૈસા આપી દીધી. હવે ગાડી પૈસા કરી છે. હવે પૈસા બોલ હું નો બોલું. બોલ બોલ ગયા હું કાઈ નથી બોલવાનું. જો હે ને બોલ નથી બોલવું. બોલ ને. ગાઈસ આને બપોર સુધી રોકાવા દ્યો તો હું કઈક બોલીશ. કે ક્યાં ના આવે બપોર ગયો કામ ના પાડે કોણ ના આપે? તું હું ક્યાં ના આપે? તું ફોન કર કેમ ના કહું? માથે આપણે માથાને કહી તું હું કામ કરું તો બપોર ગયો કા તું કે તું કોણ? આમ તે કીધું તું હું ફોન કરીને કહી દઉં. તો ફાઇનલી મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ. અમે નહીં પણ હું બેન તો રોકાય ઘરે. હવે એની ઘરે રોકાય. મારા માસીના ઘરેથી જાઉં છું. એકચ્યુઅલી અમારી દુકાન બંધ થઈ ગઈ છે. હવે અમારે વિટલાની દુકાન જઈએ એવી મારી નંબર મિનિટ. તો ફાઇનલી મિત્રો હું ઘરે જાઉં છું હવે. તો ફાઇનલી મિત્રો હું જુનાગઢ પૂગી ગયો છું. તો તમે જોઈ શકો છો જુનાગઢમાં કંઈક ઠાકરટીએ પૂગી ગયા છીએ. તો ચા આપણે પી લીધો છે. ચા પીને હવે માવો ખાવાની તૈયારી કરવાની છે. તો માવો ખાશું. સર માવો દઈ દો. તો આપણે ઠાકરમાં માવો ખાવા આવ્યા છીએ. તો માવો ખાવી છે. હવે ઘરે જવા માટે રેડી થઈ ગયા છીએ. અમારો ભાઈ અહીંયા વાટલા પેટે છે. તો ત્યાં અમે ઘડી એની મુલાકાત લેવું. અમારો જયદીપભાઈ વાટલા પેટે છે, ત્યાં ગેરેજમાં છે. તેની અમે મુલાકાત કરી લેવું. જોઈ શકો છો ઠાકરથી ઠાકર ધણી ઠાકર ને ઠાકરની દુકાનમાં આપણે માવો ખાધો છે. તો ફાઇનલી મિત્રો અમે પગી ગયા છીએ અમારા ભાઈ પાસે. અમારા હૈલાવેલીની પાર્ટી આ શું કરે જો બે બને. તો મિત્રો હું મારા જયદીપભાઈ પાસે પૂગી ગયો છું. તમે જોઈ શકો છો. આ મારો કોઈનો છોકરો પણ અહીંયા છે. અહીંયા હું કરી શું મજા રોડ પાણી. તો મિત્રો અમે આવ્યા છીએ અમારા ભાઈની એસેસરીઝમાં. તમે જોઈ શકો છો ડેકોરેશન કંઈક આ રીતનું છે. તમારે પણ ગાડીનું કંઈ કામ હોય તો અહીંયા આવી જાજો. વાટલા ફાટક પાસે છે ગેરેજ. શું છે? વન સ્ટોપ. ફૂલ એસેસરીઝ બધું તમને કરી દેવામાં આવશે.
ઓલા જેવું લાગે ડીજે જેવું. તો મિત્રો તમારે કાર હોય અને તમારે કાંઈ એસેસરીઝનું કરાવવું હોય તો સિસ્ટમ પણ કરાવી હોય તો આપણે મુલાકાત લેજો. અહીંયા નીચે હું નંબર આપી દઈ તો તે નંબર ઉપર તમે કોન્ટેક કરજો. એટલે આપણે જુનાગઢ ઉપર આવી ગયેલું છે, વાડલા ફાટકની પાસે, વાડલા ફાટકમાં જ આવી ગયેલું છે ટૂંકમાં. તો તમારે સિસ્ટમ કે એસેસરીઝનું ને એવું કરવાનું હોય તો મુલાકાત લેજો. તે કરે એ મારો ભાઈ જ છે, તો મારો ભાઈ જ બધું એસેસરીઝનું બધું કમ્પ્લીટ જ કરે છે. તો તમે જોઈ શકો છો આ બધી આ રીતનું બધું છે. તો ફાઇનલી મિત્રો મેં મારા ભાઈની મુલાકાત લઈ લીધી છે. તો હવે હું જાઉં છું સસરાની વાડીએ, તો ત્યાં જવાનું છે. ત્યાં મિત્રો વાડીએ પૂરી ગયા છો, વાડીએ પૂરીને જમી દીધું છે, જમીને હવે આરામ કરીએ છીએ. તો આરામ કરશું, આરામ કરીને અને પછી ઘરે જવા માટે રવાના થઈ જવાના છીએ. તો ફાઇનલી મિત્રો હવે પપ્પાજીની વાડીએ જે ઘરે જવા માટે ઘરે જાઉં છું. ત્યાં મેં વિડીયો ઉતાર્યો નહીં, કારણ કે તરફમાં આવું જરીક હતું એટલે ત્યાં મેં વિડીયો બહુ ઉતાર્યો છે નહીં, બ્લોગમાં લીધા નથી. એનું કારણ એ છે કે મને શરમ આવતી હતી, એટલે મેં પછી ત્યાંનો વિડીયો કાઢ્યો. અત્યારે હું જુનાગઢ આવી ગયો, ત્યાં રસ્તે પર ઘરે જવા માટે રવાના થઈ ગયા. અમારે ટ્રેક્ટર આવે છે ઉબર કાઢવા ટ્રેક્ટર આવે છે, તો ત્યાં પણ ઉબર કાઢવાની છે, એટલે ત્યાં તો ફાઇનલી મિત્રો અમારે ઘરે પૂગી ગયા છીએ અમે. હવે અમારે ટ્રેક્ટર હાલે છે ઘરની પાસે ટ્રેક્ટર હાલે છે. તમે જુઓ અમારું ઘર છે ને આ ઘરના ટ્રેક્ટરમાં નહીં પણ આ ભાગ્યમાં રહેતું તેમાં ટ્રેક્ટર હાલે છે. તો શોલ્ડર કાઢીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર આ મશીન હાલે છે. તો અમારે બધું નીકળી ગયું છે. હવે છેલ્લે 2 ભર હતા એ પણ નીકળી ગયા છે. હવે 1 ભર વધ્યો છે, તો હવે છેલ્લે 1 ભર કાઢીએ છીએ. તો તમે જોઈ શકો છો અમારું ટ્રેક્ટર હાલે છે. અમારા બેટાભાઈ છે માત્ર અમારી સુવર કંઈક આ રીતની છે. તમે જોવો સારી છે કે કેવી છે તે કોમેન્ટ કરજો. અમારી સુવર છે હવે. તો ફાઇનલી મિત્રો અમારે સુવર નીકળી ગઈ છે. તો તમે જોવો અમારો ગેડોભાઈ લાલ છોડ થઈ ગયો છે તુવર કાઢી. અમારા જમીનભાઈએ બહુ મહેનત કરી છે તુવર કાઢવામાં, એટલે તમે જોવો એને. તો ફાઇનલી મિત્રો હું આવ્યો છું મારા પપ્પાજી ત્યાં તુવર કાઢવા આવ્યો છું. તો તમે જોવો ટ્રેક્ટર લઈને આવ્યો છું, ભર હારવા આવ્યો છું. તમે જોઈ શકો છો ને હાલે છે. અને અહીંયા હું આવ્યો છું ભર હારવા. અહીંયા લગભગ 50-55 ભર જેટલું છે, એટલે આવ્યો છું અહીંયા આપણે આ સીમ કોયલીની સીમ છે. આપણે જુનાગઢ બાજુ જાય ત્યાંથી હાઈવે ચડી જાય એટલે કોયલીની સીમ આવે, એટલે ત્યાં હું આવ્યો છું ભર સારવા. તો તમે જોવો ભર કંઈક આ રીતના હું હારું છું. અને વોટ ઓપનર પર ચાલુ છે, મજૂર પણ ચાલુ છે, મજૂર પણ પાથરા દે છે, બધું એવું કમ્પ્લીટ એવું રીતનું હાલે છે. તમે જોઈ શકો છો આ ખેતર આ લગભગ ખેતર 12 વીઘાનું છે, અને 4 વીઘામાં તલ વાવી દીધા છે, અને બાકી બીજું તુવરવાળું ઊભું છે. તો એમાં હું તલ કાઢવા તલનું ટૂટેના ભર હારવા આવ્યો છું. ફાઇનલી ગાઈઝ અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 7 અને અમારે જરીક 2 ભર જેવું કાઢવાનું રહી ગયું હતું. 1 ભર ગળકાવી દીધો અને 1 ભર કાઢતા હતા તો ડીઝલ પૂરું થઈ ગયું. તો વાડીએ હું આવ્યો છું ડીઝલ લેવા, અને અમારે
એમાં એવું છે કાલ કાઢવાનું હતું પણ એમાં એવું થયું કે કાલે ટેકામાં વારો આવી ગયો છે ઓનલાઈન, એટલે અત્યારે જ અમારે કાઢવાનું રહેશે. એટલે અત્યારે કાઢવું જોઈએ બધુંય. એટલે ડીઝલ ઘટ્યું હતું તો હું વાડીએ આવ્યો છું ડીઝલ લેવા, અને ડીઝલ નાખીને અને પાછું ચાલુ કરીશું. પછી જે હશે તે એકાદો બરાબર છે એ કાઢી નાખશું, પછી કાંધું પીછું રાખી દેવું, એ જવા દઉં યાર. અને આ ઓનલાઈનમાં નાખવાનું છે એટલે અમે આજે કાઢી નાખવાના છીએ. મિત્રો અમારે ઘર કાઢવાનું તો કેન્સલ થયું. હવે હું જાઉં છું ટોલી લેવા, કોયલી ગામમાં ટોલી લેવા જાઉં છું. દોસ્તારની ટોલી છે. હવે અમારે ટેકામાં વાળો તાત્કાલિક આવ્યો છે એટલે અમારે તુવેર તાત્કાલિક ભરવી જો અત્યારે. એટલે કોયલી ગામમાં ટોલી લેવા જાઉં છું. ટોલી લઈને અને તુવેર ભરીશું, ભરીને અને પછી કોયલી ત્યાં ગામમાં બોલેરામાં ઠલવવાની છે. તો અત્યારે જાઉં છું ટોલી લેવા. તમે જોઈ શકો છો અત્યારે ઘઉં પાકી ગયા છે બધા. આ પણ ઘઉં પાકી ગયા છે. અહીંયા 2-3 સેકન્ડ જ ઘઉં છે, બાકી બધી તુવેર છે એવું લાગે છે. આ 2 ઘેરા ઘઉંના છે, બાકી તુવેર છે. તમે જોઈ શકો છો આ તુવેર, આ 2 ઘેરા ઘઉંના છે. બાકી તમે જો આ તુવેર છે ને અહીંયા પણ તુવેર છે. બંધ